ઓટો સર્વિસ વાળો કરી દઉં ને, સ્કૂટર કરી દે, આનો કરી દે, ડૉક્ટર એનો કરી દે. ડૉક્ટર કે હવે પૂરું થઈ ગયું. આઈસીમાં ને એમાં બધે નાખે, બંબુડા જેવું હોય ને એમાં નાખે. તો હવે નથી કાંઈ હાલતું. પ્રયત્ન અમે અમારે જે કર્યા, પણ રામ પાસે કાંઈ કોઈનું હાલે છે એમ ડૉક્ટર કહે. સમય સમયનું કામ કરે છે. પરમાત્મા દયાળુ છે, આપણને સમય આપ્યો. મનુષ્ય દેવતાઓ તો લાઈનમાં ઊભા છે, રેસિંગ લાઈનમાં ઊભો રહીએ ને પરોઠો મેળવે ને એમ ઊભા છે દેવતાઓ કે અમને માનવ શરીર મળો. તો આપણને મળ્યું છે. સમયને સાધન આપો એને, સત્સંગમાં જે ધાતો, ઓધવજી ગોળ મહારાજે ગાતો, તજી જગતની વાતો. આપણને જગતની વાતોમાં જ મજા આવે છે. આ કહે કૃષ્ણ એની ઓળખ આપું, જગમાં ગાંડો ને ઘેલો જણાતો, ઓધવજી ગોળ મહારાજે ગાતો. આપણે પાણી પી લઈ શબ્દ લીમકાન ભીમકાના કેટલા સ્પ્રાઇટ ને કેવું કોકા કોલા ને થમ્સઅપ ને પી લે. અને આને ક્ષુધા ને તૃષા ચરણામૃતની પ્રેમ આસુડે ધરાતો. આહા, ક્ષુધા ને તૃષા ચરણામૃતની પ્રેમ આસુડે ધરાતો, ઓધવજી ગોળ મહારાજે ગાતો. શું કરું નંદન, આજે દ્વારકા આવવાનું થયું? હા વાસુદેવ, હું પહેલો આવ્યો છું, મને માગવાનું પહેલાં કહેજો. તો કે એક કોર મારી 18 અક્ષૌની સેના, અને એક કોર હું એકલો વગર હથિયારનો. આ 2 આઈટમ છે તમારી પાસે, તમારે જે જોઈ તે માગી લ્યો. આ તો મોટે સિંગરે મોહ્યો દુર્યોધન કુરુનંદન કે હે વાસુદેવ, મને તમારી 18 અક્ષૌની સેના આપી દો. એકલો આ ગોકુળનો ગોવાળિયો આયસ શું કરવાનો હતો એ મને. પછી જે વહીતું અર્જુન કે આ પાછો હથિયાર નથી રાખવાનું, નહીં કરતા એમ લાગે હથિયાર હોય તો હજી કાંઈક થોડાક તો ઓછા કરે ને. આ બોલે છે ને કોઈ હથિયાર છે, અને કઈ બટાટીને બોલાવી દે છે. હા, ડગલું ભરતા માનવી તું લાખવાર કરી દે વિચાર, ક્યાંથી આપણે આવ્યા પાછા ક્યાં જના છે. વચન વિવેકી છે નંદ નારી. તો વિચાર કરવા જેવો. 18 પછી 22 મહિના, ત્યારે 18 અક્ષૌની સેના કહેવાય. આપણી પાસે અબજનું ગણિત હોય, કદાચ એથી થોડુંક આગળ હોય. આપણા ઋષિ મુનિઓ કેવા અબજવા, સાથે સાથ સપ્તાશી, હે કે 22 મહિનાની ખબર કરી. ગણિત છે કાયદેસર, બીજું કાંઈ નથી. એટલે પ્રગટની ભક્તિ કરવી હોય તો સમયની રેન્જમાંથી બહાર નીકળી જાઓ. નહીંતર આ બધું ચોગડિયા જોઈશો. ઘણા મને કહે બાપુ તમે ઉદ્ઘાટન કરવા પગલાં કરો ને મારી દુકાન, મેં તાર દુકાન હાલશે નહીં, આવું ખરા. પહેલેથી જ કર્યો છે, નાવાની તો સંબંધ ન રહે મારો. કે મેં કીધું એવા નક્ષત્રમાં જન્મ થયો છે ને, એટલે કોઈ સુખ ન મળે મારે લઈને. એટલે હું ખૂણામાં બેઠો, કોઈની ઘરે જતો નથી કે આ ઉપાધિ ન આવે ને તો સારું. એટલે ક્યાંય હું જાતો નહીં. બેઠા માફ કરી દે કીધું. તે પૈસા અર્થ ઉપાર્જન માટે તે ધંધો કર્યો, તારો હાલે જ નહીં. એના બાપુ તો ન આવતા. હા, ચોખ્ખો હોય ને ન આવતા. નવી ગાડી લઈને આવે ને મોટા ભાઈ, તો એમાં બેસાડી દે મને, આને બેહાડે. આ હાથિયા કરી દે, કંઈક કરી દે, પછી એ કરી દે. હું આવી બેઠો.
તું કહેતો તું પેડા લઈ આવ્યો છો તો ખાવ એવા પેડો તો કાલી બાબુ એકો બે ખાવ પણ મારે કાંઈ ખાવું ન છે કાંઈ ન થાય તારો પેડો ખાઈ લો એવા વાત હું કરું છું એ સમયની કરું છું સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન રોઈતો એ ધનુષ બાણ રામકૃષ્ણ જેવા હેલા ગયા અને તોય હાલે છે આ સંસાર કે ઘંટી હાલતી હતી તો ઘંટી શેમાં હાલતી હતી તો કે ઘંટીનું નીચેનું પડ છે ને એમાં ખીલો હતો અને એની માથે બીજું પડ હતું અને પછી એ હાલતી હતી ખીલામાં ફરતી પણ એને મેળાએ હાલતી હતી કોઈ હલાવતું હતું કે ના ના એને હલાવતું કે કોણ હલાવતું કે બાપુ તમે હલાવતા હતા મેં જો મારો શ્વાસ બંધ પડી જાય તો એ ઘંટી હાલે इस नगरी का 10 दरवाजा बीच में पवन का थंभा आवन जावन कोई देखे नहीं यही बड़ा अचंबा तो કે તોનો હાલે તો શ્વાસને હું હલાવું છું એ સીધો કાંઈ બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતો કાંઈ વિચાર જ કરતો નથી કે આના શ્વાસને જે હલાવે છે ને એ ઘંટીને હલાવે છે ઓલી ગંગા સતી સમઢિયાળાવાળી અંગૂઠા છાપ બાઈ કે વતને આ પૃથ્વી હેઠ રાણી રે જો વચને ચંદા ને સૂર્ય રોજ સૂર્ય ઉગે એટલે તાંબા લોટો ઉટકી પીતાંબરીથી અને પીપળાનું પાન તુલસીનું પાન ને નાળછડી બાંધી અને વર્ગ આપે નાઈ ધોઈને આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્યમ દેવ આખરમ સડના માણીશ્વરી નિત્યમ મહાપાતક નાસનમ હે સવિતા નારાયણ હે ગાયત્રી ના ઓલા તું મારી લાજ રાખજે કેતી કરો છે દેવતા કેને પકડશો કે છે એના કરતાં તમે પોતે આપશો આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજી એ હમાપ મોટા મોટો અચરજ થાય એ તમને ખબર ન પડે કે આ મારી 27 નંબર છે પછી તમે 25 નંબરમાં આવ્યા જાવ એટલે 26 વહી ગઈ પછી આવે ને એમાં આમ જાવ તો 27 વહી જાય પછી 28 આવે ને એમાં સમયને તમે મોટી જાવ તમને ખબર ન પડે કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોર શકાય કે અમને ભગવાને સમય તો આપ્યો અમારા કર્મમાં નહોતું કર્મમાં તો હતું અને કે ઈશ્વરે અમને દાન ને પાન કરી રાખ્યા અને હાવ દુઃખી હાર્યા થઈ ગયા કાંઈ ઈશ્વર તો દયાળુ છે કરુણાનો સાગર છે એના જ આપણે હાઉસથી આયતે કરી રાજાનો દીકરો રાજા થાય સમયાંતરે દીકરી છે એ સમયાંતરે નારી થાય અને વાછડી છે ને એ સમયાંતરે ગાય થાય એમ આપણે ઈશ્વરના અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ એ ચેતન છે સહજ સુખનો રાશિ છે મળ વગરનો છે ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ હોય તો આત્મદેહ આપણે પોતે જ છીએ ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ અને આ શરીરને કેટલી વાર નવરાવવું પડે છે મનકા દેહીમાં દુર્ગંધી છે નરક સમાન ન ઠારું સંત સમજાવે છે હાચું ઓલો 10 વાર નાય છે આખાતીમાં કેટલી વાર કપડાં બદલાવ્યો ઓલો રહ્યો ને બેઠો છે ને સેટી પડ્યું રહી અને સ્પ્રે કેવા કરતો હોય આમ જાતના લઈ આવે આમ કરતો હોય તો એ તો પરસો વડે એટલે એનું થાય એના કરતાં આમાં રહે છે એ કોણ છે તારી કાયામાં કોણ બોલે છે એક ભજન ગાય ને પછી તને દઉં બેટા કે બંધ કરી દઉં ના ગાય પ્રેમથી ગાવ કારણ કે તમે આ સાહેબ આવ્યા છો તમે ગાદીપતિ હું થોડી છું હા એક દાસ કોઈ સાહેબ
હા મને એને કીધું એ કે એક સાહેબ આવવાના છે એટલે પછી હું તો એને મારું ધ્યાન સાહેબ જ કહેવાય ને બાપ. હા હા એવું કાંઈ નહીં હોય મારા વાલા હોય બળ ને રેવે નડવડ આધીનતા તો એશા આવે મોટા મોટા મહીપતિ શિસ્તને વાવે આધીનતા તો એશા આવે એ વાતો કરવાનો તો ભાવ ખૂબ છે કેમ થાય કે કોઈ આરે મોજને માળે કોઈ અપના ગુરુને પીછાને પણ પોતા ઉપર ધ્યાન જાય તો કામ થાય પોતા ઉપર ધ્યાન જાતું નથી. તમારું નામ શું થાય? વાસુદેવભાઈ. વારે વાહ બળ પ્રિય નામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મારો મંત્ર છે દ્વાદશ અક્ષર. એ સિવાય બીજા મંત્ર માટનો છે મંત્ર હાલતું જ હોય. વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ તે શું છે? વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ નથી તે શું છે? ત્યાં જવો વાસુદેવ વાસુદેવ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ ને એ દીધું. ગુરુજીને આ રિંગટોન ગમે હા એટલે ઈ આ જ રિંગટોન એનામાં આ રિંગટોન અમારામાં આ રિંગટોન ઓમ નમો ભગવતે વાસુદેવાય હા. ઈ પ્રિય પછી એમ આપનું નામ ભગવાન? ભક્તિદાન. ભક્તિદાન. વાહ ભાઈ વાહ. હા. વાહ રે વાહ. હા. સ્વતંત્ર શક્તિ છે ભક્તિ છે ઈ. રામાયણમાં છે ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાણી બેનું સત્સંગન પાવઈ પ્રાણી. સતના સંગથી એ પ્રાપ્ત કરી શકાય છે. માયા છે એ નારીવાચક છે, ભક્તિ છે એ નારીવાચક છે, પણ સ્વતંત્ર શક્તિ છે. આ ગંગા સતી પાનબાઈને ઉપદેશ દેવાનો ભરભર્યો હોય ને વાવ તો તમે પેલા ભક્તિ બતાવજો અને ગાળી નાખજો એનો માયલો મોહ. કારણ કે મોહ છે એ સકલ વ્યાધિન કર મૂલા અને તે ઉપજઈ અતિ શૂલા. જો વિવેક આવે તો મોહ ભાગે. હોય વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. તો વિવેક કેવી રીતે આવે કે બીનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બીનું સુલભ ન સોઈ. રામની કૃપા વગર એ સુલભ નથી. તો રામને ગમે એવું થવું હોય તો નિર્મળ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ભાવા. અને રામને ગમે છે એક જ વસ્તુ રામ અને કેવલ પ્રેમ પિયારા જાની લેવું જો જાનન હારા. ફોર વ્હીલમાં મેપ હોય એટલે મહેસાણાથી આના સેવક 1100 જેટલા છે. કોઈ વડોદરાથી આવ્યો કે અમદાવાદથી આ ગુરુ પૂર્ણિમ બધા દેખ જોવા મળશે આવશે. એ જેને ઠાકર લઈ આવશે એ આવશે. તો 1100 સેવક છે એને મારે એક જ છે. શિયાળ બચ્ચું એક 1000. આ મારો દીદી છે મારથી નાના છે. ઓલા દીદી છે એ મારથી મોટા છે. અને એથી મોટા દીદી છે એ સાસરે હતા અહીંયાથી દેવ થઈ ગયા. અત્યારે આ ફાની દુનિયામાં શરીરથી 4માંથી એક દીદી છે નહીં. અને 3 ભાઈ છે એમાં છીડુડો હું હાવ. અને એથી મોટો આવડો આ ઉતારા કરે છે ને તમે જે એપિસોડ જોવો છો ને આ કરે છે તે થાય છે. કારણ કે અમેરિકા મારી ભત્રીજી છે રાલેમાં. એટલે કે રાત્રે કાકા તમારું 2:30 વાગે મને મળી જાય છે રોજે રોજ પ્રોગ્રામ. અહીંનો પ્રોગ્રામ 2:30 વાગે અહીંયા અમેરિકામાં રાલેમાં મળી જાય એને. એટલે કે હું કાયમ રાત્રે સાંભળી લઉં જોઈ લઉં. અહીં તમારી રાત હોય અમારી દી થઈ ગયો હોય.
સંગીતા. શું વાત કરતો બેટા? ભક્તિ. હા. એટલે ગંગા સતી કહે છે આ આપણે કે મેપ હોય મેપ, હા. મેપ એટલે નકશો, તો વ્યાપકનો મેપ એમાં ન હોય, પણ મહેસાણાથી એ લોકો મેપ મૂકે ને એટલે આમ 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 કરતા આઈડિયાલી આવીને ઊભી રહી ગાડી, કેમ કે એમાં એનો બતાવે લાઇટ બાઇટ થઈને એકદમ અહીંયા આવી ગયા છે. હા. પણ હરિવ્યાપક સર્વત્ર સમાના, જગ મેં જગા ન ખાલી કોઈ કે જहाँ ગરમી થાય છે ને પાસ કરે, પંખો પાસ કર ને બેટા, કરે પંખો પાસ કર ભગવાનને એસી ચાલુ છે બહુ. એમ. છે ચાલુ. પણ તોય કર ને થોડોક પાસ વાંધો નહીં. રહેવા દ્યો. હા બસ, હા બસ. એટલો પણ. એટલો બધો અવાજ આવશે બહુ. હે ને? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા છે એ બધે ઠેકાણે સમાયેલા છે. એક પ્રેમમાં એવી તાકાત છે કે ઈ પ્રગટ થાય છે. જે પાણીમાં પરપોટો તમે કયો એ જગ્યાએ ન થાય, પણ થાય ખરો એની રીતે ગમે ત્યાં. એમ પરમાત્મા છે એ પ્રેમ કરો ને તરત જ પ્રગટ. એ ના તો પ્રેમનો છે. નંદ બાબા પાસે ગાયોને બાંધવાના કેટલા બધા હતા દોયડા, કોઈ હાથ નહોતા બંધાના બાલકૃષ્ણના. અને મારા પાલવડે બંધાણો જશોદાનો જાય, મારા પાલવડે બંધાઈ ગયા. પ્રેમ ધણા કાચા તાતણીએ આવીને બંધાઈ જાય, મારો વાલો ભક્તોને વશ થાય, મારો વાલો પ્રેમને વશ થાય. મારા ભક્તોને કાજ, મારા ભક્તોને કાજ આખે આખો વેચાય હું જાઉં છું. એટલે ભક્તિભાઈ નામ તો મને બહુ ગયું. હા. અને વાસુદેવભાઈ નામ મારું પ્રિય છે. સતના સંગ માટે થઈને સમયની રેન્જને વટવી પડશે તમારે. હા. આ શરીર છે એને તમે ક્યારેય સમજતા નહીં કે તમે એ છો. શરીર પરિવર્તનશીલ છે. સતત ફેરફાર શરીરમાં થાય છે. શરીરમાં જે બોલી રહ્યો છે, એક પ્રીતમની વાણી છે એમાં કહે છે કે તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢને. ગોતવાનું કીધું. એમાં બેટા બોલતો કોને છે? ઓલી વીટી છે એ સોનાની ચાંદીની છે, મંગળની છે, કઈ છે? ચાંદીની. મંગળની છે, કઈ છે? ના, એક ગુરુ છે ને એક સૂર્ય. આ ગુરુની કઈ છે? એટલે હું એમ કહું વાસુભાઈ, વાસુદેવભાઈ, તમારી ઓલી ગુરુની વીંટી આપો તો લ્યો મને. હવે તમારા ઉપર તમારું ધ્યાન રાખજો તો ફાવશો, નકર નહીં ફાવ. એટલે મેં વાસુદેવભાઈ પાસે મેં વીંટી માગી, પાછી આપી દીધું. બેટા હું કાશીને મારી પણ માગી એટલા માટે એ તમને ખ્યાલ આવે તો તમારા નખથી છે શિખા સુધી એમાં સાંભળવા માટેનું સાધન કયું છે બોલો તો ખબર પડે. કાંતિ હમણાં. હા. એટલે મેં આ વીંટી કાન પાસે માગી હતી કે વાસુદેવભાઈ પાસે. આવી વીંટી મેં કોની પાસે માગી? વાસુદેવ ન હોય. એટલે કાન છે એ વાસુદેવભાઈનો કે કાન છે એ વાસુદેવભાઈ?
કાન તમારો છે કે તમે કાન છો? અંતરાત્માથી ના ના, આ વાત કાનની છે. કાન. સાંભળ્યું તો કાનથી જ ને, સાંભળવા માટેનું સાધન બીજું કે નથી. નાક સાંભળે, ના આ બે હણી સાંભળે, ના આંખ સાંભળે, તે મોઢું સાંભળે, કાન જ સાંભળે. જી અને દુઃખ તો હબાકા મારતો હોય. ડૉક્ટર પાસે આમ હરક ભરમની જેમ જાઓ, એ ડૉક્ટર પૂછે આવો વેલકમ, શું પ્રોબ્લેમ છે? એટલે કાન બોલે, શિવ વાસુદેવભાઈ બોલે કે સાહેબ મારો કાન દુખે છે. મારો કહેતા તમે કાનની માલિકી ધરાવો છો, જી અને મેં આ વીંટી કાન પાસે માગી નથી, એટલે હવે કાનને નવરો કરી દેજો અત્યાર પૂરતો. જગતની વાત તો તમે સાંભળજો. પછી નિયમ એવો છે કે શરીરમાં 5 કર્મેન્દ્રિય છે, શરીરમાં 5 જ્ઞાન ઇન્દ્રિય છે. એમાં જે ઇન્દ્રિય ભેગું મન ભળે ને એટલે એનો વહીવટ ચાલુ થાય. મન એક જ છે, 10-20 નથી. ગોપી કે ઓધવને કે 10-20 મન હોત ને ઓધા તો એક મન તારી વાતમાં લગાડત. અને મન તો એક જ છે. મન ગયો છે હેરી, મારું ચિત્ત ગયો છે ચોરી. નંદનો લાડીલો, મારું ચિત્ત ગયો છે ચોરી. તો વિચાર કરવા જેવો છે કે આ વીંટી મેં વાસુદેવભાઈ પાસે માંગી કે મન પાસે માંગી? હા, એટલે કાનને જેમ બાદ કર્યો એમ મનને બાદ કરી દેજો. હો, કાનુડા થોડીક વાર પૂરતું. બસ તમારે ખેલ કરવા હોય કરજો. તું. પછી ઘડિયાળનો આપી કે ઓલું કાંઈ ખોનાનું પહેર્યું એમ ના, કાઢોમાં વાત કરું છું કે ઓલું આ હાથમાં લકીર પહેરી એ ના આપી, એ કોઈ મોબાઈલ ન આપ્યો. તો આ વીંટી જ માગી બાપુએ. એ નક્કી કરવા માટેનું સાધન આ શરીરમાં કયું છે? જેમ આંખ જોવાનું સાધન છે ને, હા, નાક ઊંઘવા માટેનું, કાન સાંભળવા માટેનું, આ ચામડી સ્પર્શ માટેનું, હાટલે જે તેનું, એમ શરીરમાં એક નક્કી કરે ને એનું સાધન છે મન બુદ્ધિ. બુદ્ધિ. મન તો હવે બાદ થઈ ગયું, એ આવું જ ન છે. જેટલું જ આવું છે, ધ્યાન રાખવાનું. બુદ્ધિ. હા, તો આ મેં વીંટી છે એ બુદ્ધિ પાસે માગી છે. જી જાજો જથ્થો આમાં જ છે. સુરત ભલે આખું પાણીમાં હોય એક વાત છે, નદીના રૂપમાં થઈ ગયું. આપણા શરીરમાં જાજો જથ્થો બુદ્ધિનો છે. આ કાયામાં બુદ્ધિ સમુંદર, નાવ ચલત નિજારા, નિજારી નાવમાં ભૈરા હીરાને માણેક, કોઈ ખોજે ખોજનારા. સંતો ફેરવી લ્યો નામ શબ્દની માળા, તો તારા કટે જન્મ ઝંઝાડા. હે સંતો ફેરવી લ્યો નામ શબ્દની માળા. એ અર્જુન, તમને બુદ્ધિ યોગ આપું છું. કર્મમાં જે અકર્મને જુએ છે, અકર્મમાં જે કર્મને જુએ છે તે ખરું જુએ છે, અને સર્વ મનુષ્યોની અંદર શ્રેષ્ઠ બુદ્ધિમાની છે. હા, તો આ જે વીંટી છે ગુરુની, એ મેં બુદ્ધિ પાસે માંગી નથી. કારણ કે બુદ્ધિ છે એ વાસુદેવભાઈની છે. બુદ્ધિ નક્કી, આ વીંટી નક્કી કરવાનું સાધન બુદ્ધિ છે. અને એટલે તો મને વીંટી જ આપી, બીજું કાંઈ ન આપ્યું. એ સાધન છે તમારી પાસે, પણ હવે એ બુદ્ધિ પાસે મેં માંગી નથી. દેવાવાળ તો વાસુદેવભાઈ પોતે છે, એટલે એને બુદ્ધિને બાદ કરી દેજો. આપણે કાંઈ જરૂર નથી. હા, થોડીક વાર પૂરતા તમે મારી જેમ બુદ્ધિ વગરનું પાણી થઈ જાય તો. હા, કાંઈ ખોટા રૂપિયા જેવી દશા એની તો થઈ જાય છે. ચારે બાજુથી આવડાને ધક્કા તો મરાય છે.
ભગવત જે ઘરમાં આપે છે એ ઘર વંઠે એવી કહેવતું ગવાય છે. આ બુદ્ધિ નાનું પ્રાણી આવડવા જગમાં એ મનાય છે. જુઓ અંતરની અંદર રામજીનું રાજ છે. એટલે બુદ્ધિને બાદ કરી દેજો ભગવાન. હા, મરેલો માણા ફીટી આપે, જીવતો માણા આપે. તો મરેલો જીવતા એને ખબર પડે કે આ મરેલો કહેવાય, જીવતો કહેવાય. તો મરેલો કોને કહેવાય? જીવ નીકળી જાય. જીવ તો આવે જાય નહીં. હે, આત્મા નીકળી જાય. જીવ આવે જાય ને. તમારું મકાન હોય રાજકોટમાં જ્યાં એક મેઇન સ્વીચ પાડી દો એટલે કે વિભાગની લાઇટ થાય ખરી. તો એ મેઇન સ્વીચ છે ને એ મકાનનું એ મેઇન કહેવાય. એમાં શરીરની અંદર ઈસનગરી કા 10 દરવાજા बीच में फोन का थंभा આવન જાવન કોઈ દેખે નહીં એ બડા અચંબા. તો મરેલો માણસ શ્વાસ બંધ થાય ને બાપા એટલે એ જાહેર થાય કે અડેડ, પછી બાળી નાખે. શ્વાસ ચાલુ હોય ત્યાં જીવતો કહેવાય. રૂહ હલે, શ્વાસ લે મૂકે, લે મૂકે એટલે શક્યતા ખરી. ઓક્સિજન ચડાવીને પાછું ચાલુ કરી દે. લોહીના બાટલા ચડાવે, ગ્લુકોઝ ચડાવે, ઓક્સિજન ચડાવે, બધું ચડાવે અને વાંધો ન આવે. પણ શ્વાસ બંધ પડી ગયો પણ ડૉક્ટર કહી દે કે પૂરું થયું. જીવતો માણસનો શ્વાસ ચાલુ હોય, મરેલાનો શ્વાસ પૂરો થઈ ગયો. એટલે આ શ્વાસ છે એ એની પાસે મેં વિટીભાઈ ગઈ કે વાસુદેવભાઈ પાસે. તો શ્વાસ છે એ વાસુદેવભાઈનો કે શ્વાસ વાસુદેવભાઈ? શ્વાસ વાસુદેવ. શ્વાસ વાસુદેવભાઈ નો કહેવાય. જેમ શ્વાસ વાસુદેવભાઈ. હા, તો એ બરાબર. કેમ કે કાન જેમ સાધન છે ને, મન જેમ સાધન છે, બુદ્ધિ જેમ સાધન છે, એમ શ્વાસ પણ સાધન છે. એટલે આ વૃત્તિ મેં શ્વાસ ભાઈ માગી નથી. એ થોડીક વાર પૂરતા મારી જેમ મરી જાય જો તમે, જીવતા ન રહેતા. આપ મુઆવીના આનો અંત નહીં આવે. હે પાનબાઈ ખેલવી ખાંડાદાર. થોડીક વાર પૂરતા જેવું હોય તો જીવજો. હું મરી જાવે એટલે હાલે. હા, તમે જીવજો બાબા. જ્યાં જોયા નર જીવતા, મરેલા દીઠા નહીં કોઈ. અરે મરેલા ને એ મરેલા મળે તો જ આનંદ હતી ગણેલા હોય. એટલે મેં વીટી છે એ શ્વાસભાઈ માગી નથી. એટલે પહેલાં મેં પૂછ્યું કે તમારું નામ? એ તમે કીધું વાસુદેવભાઈ નામ મારું છે. ભણતા હો અને એમાં 2 વર્ષ કોલેજના કર્યા હોય ને પછી ઘરમાં અર્થની જરૂર પડી એટલે નોકરીએ રહી ગયા અને 2 વર્ષ બાકી છે એટલે એક્સટર્નલ કોલેજ કરી તમે. હા, હમણાં કહો એક્સટર્નલ કોલેજ તમે કરી એટલે તમે ફોર્મ ભરી આવ્યા યુનિવર્સિટી જઈને. કે હવે મારે કોલેજમાં આવવું નથી રોજ ભણવા, ઘરે હું અભ્યાસ કરીશ અને આ મારું ફોર્મ. એટલે ઘરે બધું કાગળિયા આવે. એમાં કાગળ આવે એટલે તમે આ કાગળમાં લખ્યું હોય કે ફલાણી કોલેજમાં નંબર તમારે જોઈ જાજો એક્ઝામના. તમે જાઓ એટલે અહીંયા નામ લખ્યા હોય ABCD પ્રમાણે. એમાં વી આવે એટલે વાસુદેવભાઈ. બાપુજીનું નામ મંગળભાઈ. મંગળસિંહ. દરબાર છો? હા બેટા, તું હા. અટક ઝાલા સાહેબ. બરાબર. સાહેબ તો કહું શું વાંધો તમે? સાહેબ સબકા બાપ હે. બેટા કિસી કા નથી. સાહેબ છે અહીંયા ને ક્રાઇમ બ્રાન્ચના સાહેબ છે. હા, એટલે તો કેવડી મોટી સ્થિતિ થઈ એમ. એ CA નું મોટા હોય. મેં ક્રાઇમ બ્રાન્ચ તો એ તો આખી અલગ વસ્તુ આવે. આ પોલીસ કે એ નો આવે, એના કરતા ઊંચું આવે ક્રાઇમ બ્રાન્ચ. આ ટીવીમાં દેખાતા હોય છે. આઈ. દંગલમાં આ ક્રાઇમ દંગલમાં દેખાતા હોય છે.
દંગલ લખ્યું જ નહીં મને. એમાં આવે એમ દંગલમાં આવે હા પેટ્રોલ ક્રાઇમ ક્રાઇમ પેટ્રોલ આવે ને ક્રાઇમ બ્રાન્ચ આવે એમાં લખ્યું હોય ટુ બોલ્સ નહીં. હા હા તો તમે અહીંયા જોવા જાઓ એટલે કે મહિલા કોલેજ આટલા નંબર રૂમ અને આ રહ્યું મારું નામ. એ નામ તમને બોલાવે તમે નામને ઓળખી જાઓ. અહીંયા લખેલું હોય એ નામ તમને બોલાવે કે આઈ છું વાસુદેવ કે તમે એને ઓળખી જાઓ. આપણે જોઈને ઓળખીએ. હા એટલે મેં આ વીટી નામ પાસે માંગી કે વાસુદેવભાઈ પાસે. વાસુદેવ. હા કે મારું નામ વાસુદેવભાઈ છે તમે એમ કીધું એના નામથી તો જુદા ને. જી એટલે હવે નામે બાદ થઈ ગયો. ઠીક. નામ કહું તો એ નહીં નામ કહો કાર ખાય. કાર એટલે સમય ખાઈ જાય એને. આમ હવે શરીર રહ્યું વીટી મેં શરીર પાસે માંગી છે. જી શરીર 5 તત્વનું બન્યું છે. જી પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ. એટલે આ વીટી મેં પૃથ્વી પાસે માંગી છે, જી જળ પાસે માંગી છે, જી અગ્નિ પાસે કે તેજ પાસે માંગી છે, જી વાયુ પાસે માંગી છે, જી આકાશ હવે માંગી છે. જી તો 5 તત્વનું શરીર બન્યું. શરીર વાસુદેવભાઈનું કે શરીર વાસુદેવભાઈ. વાસુદેવ શરીર વાસુદેવનું શરીર. હા જી એટલે હવે શરીરે બાદ કરી નાખજો કે પોતાનું રે શરીર પાનભાઈ મન માનો આણે ને આ શરીરના ધણી મટી જાય રે. શરીરના ધણી મટી જાય છે મારે શરીર આ તન તેનું ને એટલે અરુણિયાને મારું નામ અરુણ છે. જી હા આ તન તેનું ને તેનું એટલે અરુણિયાનું પણ તેને તો તન નહીં એટલે અરુણિયાનું શરીર નથી. મનથી મુકાયેલ જાણવું મુકાઈ ગયું મનથી. વિદેય પણ દેહ દિશવા માત્ર છે. હા કૃષ્ણ વિદેય પણ છે મારું અને દેખાય જ બધા કે અમે બેઠા છે ને હોતા છે ને વાંચે છે ને ટીવી જોવે છે મોબાઈલ જોવે છે હા ખાય છે ને પીએ છે ને બોલે છે ને ગાયરું દે છે ને હા એ ખબર નથી. વિદેય પણ દેહ દિશવા માત્ર છે એવા પુરુષને ઉર્માણું આનંદ અતિ સુગરાનું સુખ શુભખાણું. એટલે દેહ બાદ કાન બાદ મન બાદ બુદ્ધિ બાદ પ્રાણ બાદ નામ બાદ અને દેહ બાદ 5 તત્વ 3 ગુણને લઈને જ્યાં છે. એ લાખા આટકોટના રાજાને લુહારની દીકરી લોયડ કહે છે કે હે લાખા આ 5 તત્વ 3 ગુણને લઈને બંધાણા. કાર્ય કારણથી આ જગત બંધાણું છે. તમે એ માયાને સિદ્ધ વળ્યા તો સત્વગુણ રજોગુણ ને તમોગુણ. સત્વગુણ છે તમને જ્ઞાનનો ને સુખનો સંગ કરાવે. રજોગુણ છે તમને કર્મ તરફ લઈ જાય. આ કર લો પછી આ કર લો, એ 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 કર લો પછી આ કર લો. કરવાનું શીખવાડી રજોગુણ કહેવાય. હા અને તમોગુણ એ તમને અધગામી કરે. એ ઉર્ધ્વ ગતિ ના આપે, ઉર્ધ્વ રેત ન બનાવે તમને, અધગામી જ કરે તમને. તમોગુણ દેહ છે ત્રિગુણી માયાનો બનેલો છે. ગુણ છે એ જાણવામાં આવે. ક્યારે જાણવામાં આવે? કોઈક જાણનાર હોય તે ને. તો જાણનાર છે એ વાસુદેવભાઈ પોતે છે અને ગુણ જાણવામાં આવે છે. એટલે મેં આ વીટી સત્વગુણ પાસે રજોગુણ પાસે કે તમોગુણ પાસે માંગી નથી. હવે છેલ્લો પ્રશ્ન એટલે પૂરું થાય પછી મારું કે વીટી તમે મને આપી ક્યારે? અમે માંગી હા પણ તોય મારો ખોખો તો ઉભો રહે છે કે મેં માંગી એટલે આપી પણ તમે આપી ક્યારે?
મને પ્રેરણા થઈ દેવાની હા પણ આ તમને પ્રેરણા થઈ પણ આપી ક્યારે કે અત્યારે આપી ટાઈમ થઈ ગયો હા હા, કે અત્યારે આપી જી તોય મારો કોકો તો રહેશે કારા મારો કોકો તો રહેશે સાંભળ્યા તો હું કહીશ કે આપી ક્યારે હમણાં આપણે માગી હમને આપી આ માગી અત્યારે આપી જી તમારે જોતી હતી એટલે આપી મારી પાસે હતી એટલે આપી જી અને તોય મારો કોકો તો રહેશે કે આપી ક્યારે કનૈયા તમે આપી હે? એ તમે આપેલી મેં તમને આપી ખાલી જો પોતા પર લક્ષ નથી રહેતું કે વેચીને દેવાવાળો હું હતો ને એટલે મેં પહેલાં કહી દીધું કે હું તમારી પાસે વેચી માગું છું જી એમાં બધા બાદ થઈ ગયા કેમ કે એ તો બધા વાસુદેવભાઈના છે જી અને એ તો વાસુદેવભાઈના અધીન છે સાધન છે એ બધા જી અને સાધનમાં વાસુદેવભાઈ આવતા જ નથી અને છતાંય વાસુદેવભાઈનું ધ્યાન પોતા ઉપર નથી જી અને આ વાત પોતાની છે આત્મ જ્ઞાન છે ને એ પોતાની વાત છે બીજાનો વિચાર કરવાની ટેવને હિસાબે આપણે આપણો વિચાર કરતા નથી એટલે ખાલી તમારે એટલું જ કહેવાનું હતું કે હું વેચીને દેવાવાળો હતો એટલે આપી પણ ક્યાં હિસાબ આવ્યો અત્યારે આપી તમારે જોતી હતી એટલે આપી મારી પાસે હતી એટલે આપી હા એ બધું કહ્યું તમે જી પણ તમારો પર તો ત્યાં આલ્યો બેઠા લઈ લો બાપ જો આપી દીધો બધા સાક્ષી વળી તકાદો આ આપવાના છે આ રહ્યો એમાં અંગૂઠાની થાન આ રહ્યા એની ફિંગર પ્રિન્ટ તો આપણે હલવાઈ જાય ને ઓય બાપ રે. એ એમ આવી- હા. આવી આ રે fingerprint ફિંગર આ કાંઈ Fingerprint જગતને જ્ઞાન આપે છે ને પોતે ચોરના ફેંકતો નીકળો હા એમાં ક્રિસ્તા ફિંગરપ્રિન્ટ આવી જાય હા તો એટલે બધા સાક્ષી દઈ દીધી હો બાબા તમારી તો ફિંગરપ્રિન્ટ આવી જ ગયા હા વાત જ કેવું બેટા વાત હવે લવાનું નહીં કુટુંબ કાંઈ રહી બોલશે તે વાહ સરસ આજે છે ને અમારે માટે તો એમ જેને કહેવાય ને કે બે ડબલ ફાયદો છે એક તો વાસુદેવ ભગવાન આવ્યા અને ભક્તિ દાન અમે છે ને કાયમ માગી બાર બાર વર માંગું અમારે કાયમ નિયમ હરસી દેહુ શ્રી રંગ પરમાત્મા પાસે અમે કાયમ માગી બાર બાર વર માંગું હરસી દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની માતા ભક્તિ સદાય સતસંગ સદગુરુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ દયાળુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ આ તો ભક્તિ દાન આવ્યા એટલે ભક્તિનું દાન અમને મળ્યું અમે માગી છે ને મળી ગયું જય એટલે આનંદની ઘડી કહેવાય એમ એક તો વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણ અને કાંઈ ઘટે નહીં અને મારા ગુરુનું પ્રિય નામ છે જી તમે મને રિંગ લગાડો તમને ખ્યાલ આવે 95 પાંચ નેવાસી 95 8 નેવાસી તમે ફોન કર્યો હતો ને મને નંબર હશે. સચિનભાઈ ગયો સચિને કર્યો હતો 95 5 નેવાસી 95 8 નેવાસી આજે એક થયું ને કે આ ભગવાન ભક્તિને ડબલ લઈને- ફાયદો અમને થયો ભગવાન ભક્તિને લઈને તમારે આ તો કેવડી કૃપા એમ 95 5 દેવાસી 95 8 નેવાસી 95 ને વર્ષી 95 8 ને સંસારમાં ભક્તિથી ભગવાન પાસે જવાય અને તમારું નામ અમારે ચાલુ જ હોય અને આ નામ મારા ગુરુનું એકદમ પ્રિય જી જી અને અમારા રિંગટોન ગુરુજી નહીં પછી ઓલા બબુડિયા નહીં મારી ચા પાણી પીતો હોય થોડુંક સત્સંગ